બોલે તો ખિલખિલા. એલા એ ભાઈ પતંગ મારી છે લાવ. એ પેલા હાથ તો મારો જ પડ્યો તો ને પતંગ જ મારી છે. એ ભાઈ 1.5 કિલોમીટર થી હું દોડતો આવું છું આ પતંગ માં કેમ કે પેલી નજર મારી પડી હતી અને પતંગ હજી તો લેવા આવ્યો એમાં તે વચ્ચેથી હાથ નાખી દીધો. મહેનત મારી છે હો. એ તું 1.5 કિલોમીટર થી આવ્યો હોય કે ગમે ત્યાંથી આવ્યો હોય, આ એરિયો મારો છે. એલા એ એરિયો તારો હોય તો હું બધું તારા બાપનું થઈ ગયું. પતંગ મારી છે બરાબર, ખોટી ઉત્તરાયણમાં માથાકૂટ ના કરતો, બાકી ખાડામાં ખાલી દે હમણાં 6 ફૂટ કરીને. અરે ખાડામાં હું તને ગાડીના સાયલેશન માં નાખી દઈ. પેલા પતંગ જા નથી દેવી જા. પતંગ મારી નહીં તો તારી એ નહીં. હા તો આપણે જોઈએ હવે કોણ વધારે પતંગ લૂંટે છે. આ મારા એરિયામાં છે. આ તો તારો એરિયો છે ને, તો આજે તારા એરિયામાં તારી નાક નો કપાવું ને તો હું અહીંયા કાકડીને આ તો તારો નાક હું નો કપાવું ને તો હું એ તરબૂચના પેટનો નહીં. પતંગ કપાડી. ઉભો રહે, મારી પતંગ છે, મારો એરિયો. મારી પતંગ છે. પતંગ તો તને આપશું જ નહીં, તું ગમે ઈ કર. એલા ભાઈ મહેનત મારી છે આમાં, મને પતંગ દઈ દે, બાકી તને અત્યારે 6 ફૂટ ખાડો કરીને પાછો ઉડાવી દે અંદર. તને 10 ફૂટ અંદર ઉડાવી દઉં ને ઈ પેલા પેલું પછી છટકી જાય મારી પતંગ. અલા તો તારી નહીં ને તો મારી છે ને. હા એ તે પાછી વખતે મારી પતંગ ફાડીને તને તો અડસો ની બાકી પાડી નાખી. આ પતંગ તો હું જ લૂટી, બાકી તારા હાથમાં એક બી પતંગ નહીં આવે. તારા બાપ પતિ રહેવા નથી કે મારો એરિયામાં પતંગ લૂંટી લઈ. પાછી પતંગ કપાડી. એલા મરી જાવ ઘરે, મારા બાપની પતંગ છે. કેવો ડુક્કર જેવો માણસ, કેવો હારો માણસ હતો. આવ હરામી, આ કેવો સુંદર ને આવ સીધો માણસ હતો. છેલ્લે આ પીળી પતંગ હોય ભાઈ મરી ગયો. લૂંટવાની હોય બિચારાનો પગ ભાંગી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, ફેફડા બહાર આવી ગયા, આખું આમ થઈ ગઈ. આ મકર સંક્રાંતિ નો આપણો ઉત્તરાયણ નો આ વિડીયો તો યાદ રહી ગયો. બિચારો તરબૂચ વયો ગયો. મુન્નાભાઈ કોણ છે હવાર-હવારમાં મુન્નાભાઈ? તમે મુન્નાભાઈ છો? ના, હું મુન્નાભાઈ નથી, હું મુન્નાભાઈની મુન્ની છું. તો મુન્નાભાઈ ને બોલાવો ને. તો ઉભા રહી, હમણાં બોલાવો. એ મુન્ના, બાયણી આય, તને બોલાવે. આ આટલી બધી હું રાઈડ ઉપાડો છો આમ હેઠી ઉતાર. મને મારો માં તમે ગાડી ખાઈને પાર્ટી જેવી થઈ ગઈ છો. અરે બોલો ભાઈ, તમે ડિલિવરી વાળા છો, બોલો કોની ડિલિવરી લઈને આવ્યા છો? અરે ઈ ડિલિવરી નથી, પેલા તમે જાણો. અરે તમારું કુરિયર આવ્યું છે ઉત્તરાયણ ની છે ને, તમારા બેને તમને ગિફ્ટ મોકલી છે. ગિફ્ટ માં છે ને મસ્ત મમરાના લાડુ. વાવ, મમરાના લાડુ તમારા ફેવરિટ લાડુ. વાવ, તલના લાડુ. અરે પણ ઊભી તો રે, એ ડોબી એમ ખામાં. આમાં ઘણું બધું છે. અરે તમે શાંતિ રાખો ની. આ મને ખાવા દો. પણ મારી વાત તો સાંભળો. ફેવરિટ લાડુ આ છે. એ ઊભી તો રે. મારી કોઈ બેન જ નથી. એ હાય, ઈ તો મને અત્યારે ખબર પડી કે તમારી તો બેન જ નથી પાઈતી. હવે પાડા જેવી ખાધેલ રાખે છે તો હું તને જાનમાં કહું છું. આ લઈ આવ્યું કોણ આપણા માટે ઉત્તરાયણની ગિફ્ટ? આ ભાઈ લઈ આવ્યા. મુન્નાભાઈ મુંજાયેલા તમે? એ હું તને કઈ એંગલ થી મુરઝાયેલી લાગુ હે? આ લાગુ હે? મુન્નાભાઈ મુંજાયેલા કોણ હશે તો? અરે હું તો મુન્નાભાઈ મુરજીલો છું. મુન્નાભાઈ મુરઝાયેલા તો અમારા બાજુના મકાન મારીએ ભાઈ. હાય તો મારે બાજુના ઘરમાં ડિલિવરી કરવાની હતી. એ બી બચ્ચો પેદા થઈ ગયો. ધરકી માળા ઈ ડિલિવરી નહીં. ઓ હા, ડિલિવરી. સોરી. મારી ઘરવાળી વતી હું માફી માંગુ છું. હાલી અંદર ઘર પાડા જેવી. તું અંદર જા. આના પેલા પૈસા દેતો જા તું. કુરિયર ના 1000 રૂપિયા દીવો ના ખાધું ને એનો ખર્ચો 500 રૂપિયા દીવો લાવ. 1500 રૂપિયા દે. હું ક્યાંથી કાઢું? કમાવા તો તમે જાવ છો. એની માને તે ખાલી 4 લાડવા ખાધા. 4 લાડવા મને પડ્યા 1500 રૂપિયામાં. તમે એટલામાં પડ્યા. તમે પૈસા દો, મને લાડવા તો બહુ ભાવે. મીઠા છે ઈ ભાઈ જેવા હો. એ હવે લાવો એ બધા હું ઘરમાં લઈને જાઉં. તમે વહીવટ પૈસાનું કરીને ઘરમાં આવો, હું ખાતી થાઉં. આ ઉત્તરાયણ તો મને 1500 માં પડી. આલ્યો ભાઈ પૈસા. આવજો. એલા છોટુ,
આ એરિયામાં જેટલા લોકો પણ પતંગ ઉડાડશે ને બધાની પતંગ છે ને હું જ કાપીશ. એટલી મારી પતંગ જ ઉડતી હશે. ને તને ખબર છે આ દોરો છે ને મેં કાચની બાટલીથી પાડ્યો છે, કાચની બાટલીથી. એલા ભાઈ તમે બકરાની જેમ શું કરો છો? છી છી છી. એ ભાઈ મેં સંદાસ નથી કર્યો, તમે છી છી કરો છો. તમારા જેવા લોકોની પાછળ જ છે ને આપણો દેશ ખાડે ગયો છે, ખાડે. હે મારા જેવાના લોકોના કારણે ઈ કઈ રીતના ભાઈ? આ તમારી ઉંમર છે પતંગ ઉડાડવાની. આ તમારી ઉંમરનો મતલબ હું એમ કહું છું કે પતંગ છે ને તમારે ના ઉડાડાય. આ પતંગના હિસાબે છે ને આ પતંગના આવા દોરાના હિસાબે કેટલાકના ગળા કપાઈ ગયા બિચારાના. અને પતંગ લૂંટવાની વાય કેટલાક ઉપરથી ડાય નીચે મારી લીધી, કેટલાકના પગ ભાંગી ગયા યાર. આ છોકરાની ઉંમર છે હે પતંગ ઉડાડવાની, આની ભણવાની ઉંમર છે. આને તમે નોલેજ આપો, આનો પાક બગાડો માં તમે. બગાડો તો બગાડો. અને તું જ માની લે કે બચપણમાં જો તારું જ ગળું કપાઈ ગયું કે તું ઉપરથી પડ્યો તો તું અત્યારે તારું મા બાપનું ધ્યાન રાખી શકત કે ન રાખી શકત? તારી પતંગ નો ઉડાડે એલા દેશ ખાડે ગયો છે તમારી વાય, દેશ ખાડે. ભાઈ આજે તમે મારી આંખો ખોલી નાખી. આજ પછી હું ક્યારેય પતંગ નહીં ઉડાડું. ને જેટલા લોકો પણ પતંગ ઉડાડશે ને બધાને હું ના પાડી દઈશ. ને આ પતંગ હમણાં જ ફાડી નાખું. મારતો નહીં ભાઈ, ખોટું હું કામે અહીંયા કચરો કરત, અહીંયા જ કચરો થાય ને આપણા દેશને તકલીફ પડે, પોલ્યુશન ફેલાવે. લાવ અમે એના કચરામાં નાખી આવશું કે બારી આવશું, બરાબર? ઠીક છે ભાઈ, થેન્ક યુ, લવ યુ મારા ભાઈ. હા, અને જેટલા પણ પતંગ ઉડાડતા છે ને જટીને ભેગી કરી લેજે અમારા માટે, અમે એને બારી આવશું, બરાબર? પાછું પાછી દઈ દેવાની તારે. ઓકે 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 પાકું. જય હિન્દ. એલા જોટું હાલ આપણે ગામમાં જતા આવીએ ને જેટલા લોકો પણ પતંગ ઉડાડતા હોય ને એ બધા પાસેથી પતંગ લઈ લઈને એ લોકોને સલાહ આપીએ. હાલ અને જેટલા લોકો પતંગ ઉડાડતા હોય ને બધાના હાથમાંની પતંગ જેટલીને ફાડી જ નાખવી છે. જો તું મમ્મા જો આ પતંગ ઉડાડ્યા. જાવ દે. કાલ પોચ છે. એનો ચડો ફાઈટો છે. હવે જો ઓલાને લઈ લો, જો ઓલાને લઈ લે. હે આ તો ઓલા લોકો જ છે જે આપણી આગળથી પતંગ લઈ ગયા હતા એ. હાલ આપણને સલાહ આપે છે ને આયા પોતે જ પતંગ ઉડાડે છે. હાલ તો એની પાસે જાય. પણ ઓલાને એમ રમાડ્યો આજે, પણ બધી પતંગ લઈ લીધી એની પાસેથી. એલા એને રમાડવા ના હોત ને તો આજે આપણે સંક્રાંત ખાલી જાત. આવો ભાઈ, આ વખતે પૈસા નતા. તારી સ્કીમ હારી હતી. આની જમીને આપણે બધાને લૂંટવા છે આ વખતે. હે એનું મતલબ એમ કે તમે મને રમાડ્યું હે ને આ પતંગ લઈને ભાગી ગયા. તમારી તો ભલી થઈ. પપ્પી ડોન ઓલી તમને જો કાળા કલરની પતંગ દેખાય છે ને આજે એને કાપવાની છે. અરે એને તો હમણાં એક જ મિનિટમાં કાપી નાખું. તું જો તું ખાલી. હાલો. અરે યાર આ તો આપણી કપાઈ ગઈ. ઈ કાળી પતંગ છે કોની? એનો પત્તો પત્તો મને આપ. હમણાં જ આપવા તો બધું ઉભા રહ્યો. હા જો ઓલા બે જણા તમને દેખાય છે, હા ઈને જ આપણી પતંગ કાપી છે. એમ આજે તો ઈ લોકોને હું કાપી ના નાખું ને તો મારું નામે પપ્પી ડોન નહીં. હાલ તું. હાલો. એલા એ કેમ મારી પતંગ કાપી હે? તારી હિંમત કેમ થઈ મારી પતંગ કાપવાની? અરે ભાઈ તમે કોણ? તમે તો પતંગ ઉડાડતા હતા ને તમારી વચ્ચે નડતી હતી એટલે અમે કાપી નાખી. એટલે નડતી હતી એટલે હું કાપી નાખેલી. આ તમે આંખમાં ચશ્મા હું પહેરી લીધા એટલે મને પતંગ દેખાણી નહીં એટલે મારી પતંગ કપાઈ ગઈ. બાકી તમારી પતંગ છે ને એક જ ઝટકામાં કાપી નાખું. હા તમારા બાપનું આકાશ છે હે. હા પણ તમે બહુ સભ્યતામાં બોલો નહીં. પણ હવે તમારી ટેવો ન હોય, તમારો દોરો નબળો હોય તો પછી બીજે વયા જાવ નહીં. મતલબ ત્યાં તો અમારા બાપની બે મહેનત રાખતા આ બાબતમાં જો અમારા વચમાં આવ્યા ને તો ઉભા રાખીને ચીરી નાખવાના આવશે. બીજું કાઈ નહીં થાય નું નહીં ને ભાઈ. બાપુ આને જરા સમજાવી દો તો. આસમાન અમારું છે. જો પતંગ અમારી જોડે જજો. ખબર મારી તો તમારો ટોપો મોઢામાંથી બહાર આવી જાય. એના પહેલા તમે છે ને શાંતિ રાખી લ્યો. આ તો તમે બહુ પાવર કરો જ ને તો લાગી જાય સરત. આ તો લાગી જાય સર. તમે કઈ બાયલા નથી હું. વિડિયો તો હવે હા તો શરત ઈ કે જેની પેલા પતંગ કપાશે ને ઈ આખા ગામમાં મોઢું કાળું કરીને ફરશે. લાગી શરત? હા લાગી. અમને ક્યાં વાંધો છે? એમાં અમારા બોસનું તો કાળું મોઢું છે. આ તો ફરશે તારો બોસ. એ કાઈ નહીં બોસ, કાઈ નહીં. એલા તું મારા ભેગા છો કે આના ભેગો છો? હું આના ભેગો છું, તમારા ભેગો. તમને કીધું ને કે હું તમારા ભેગો છું. આજે મૂકવાના થતા નથી. શરત મારી દો. હાલ તો હવે શરત લાગી ગઈ. હાલ આમ. હાલો. આ તો ઉડાડો હવે અમે એને તમે એક નહીં તમારી 10 પતંગ કાપશું. હવે જોયા કે એના બાપની હિંમત છે કે નહીં આપણી પતંગ કાપવાની. હાલે તું ફિરકી પકડ. હા તમે રાડું ના પડો. તમારો મગજ બહુ ગરમ. એલા એ મને તો બીક લાગે છે. ઓલા લોકો તો જો કેવા જોશમાં પતંગ ઉડાડે. ભાઈ હું મોઢું કાળું નહીં કરાવું હો. એ તમારી વાત સાચી છે બાપુ. મોઢું તો મારે કાળું નથી કરાવું. કેમ કે આ લોકોનું જોર જોઈને એવું લાગે છે કે આપણી પતંગ આ લોકો હવે કાપશે. એલા બાપુ કઈક પ્લાન કરો ની, મગજમાં દોડાવો ની કઈક. મારા પાસે એક મસ્ત પ્લાન છે. આ આઈડિયા થી તો એ લોકોની પતંગ કપાઈ જ જાય 100%. એક કામ કરો બાપુ, તમે જાઓ ફટાફટ અને હેને પતંગ કપાઈ ને પછી આપણે ખેલ ચાલુ કરીએ આપણા. હાલો આવું. હા મોઢું કાળું થાય એનું. લે બોલાવી લે. પીળી પતંગ આવે ઉડતી ઉડતી. હે ક્યાં છે બીડી પતંગ? એલા તરબૂચ હવે મને તો પતંગ
અલા ભાઈ તે મારી પતંગ ક્યારે કાપી નાખી મને તો ખબર જ ન પડી. હવે ઈ જીવ હોય ઈ પપ્પી ડોન તારા બાના બધાય બંધ કર અને એને હવે શરત મુજબ તું હારી ગયો છો. હવે તું કાળું મોઢું કર. હે એટલે મારે કાળું મોઢું કરવું પડશે અને આખું ગામમાં ફરવું જ પડશે, એમાં તો હાલશે જ નહીં. હાલો તૈયારી ચાલુ કરો. ઠીક છે તો હું કાળું મોઢું કરવા માટે તૈયાર છું. બાપુ તમે અમારા ઘરમાંથી કાતર લઈ ગયા, કાતર તો દ્યો. એ હા હા બાપુ કાતર તો આપી ગયો. તમે આની પતંગ કાપી આવ્યા ને કાતર રાખી ગયા. તમે તો મને કીધું તો આના ઘરમાંથી કાતર લેવું આપણે. તો એનો મતલબ એમ કે પૂંછના નીચે પાન નહીં પણ પાનના નીચે ઊંટ ગરી ગયો એમ ને. એ ભાઈ કઈ કાતર એ કોનો છોકરો છું તું? આયા પૈસા નહીં માંગવા હાલો નીકળો. કોઈ કાતર માતર નથી. એ ખીચા ચેક કરાવો હમણાં કાતર નીકળશે. એ ભાઈ આ હું છે ભાઈ હે? તમારી તો ભલી થાય એનું મતલબ એમ કે તમે મારી હારે ચીટિંગ કરી છે. આવી ચીટિંગ તો મારી ગર્લફ્રેન્ડે નથી કરી. મારાને તરબૂચ. હા હું કયો છો? એ હા ભાઈ મારે ધંધો કરવો જ છે પણ મને આનો કઈ અનુભવ તો હોવો જોઈએ ને. કે ઉત્તરાયણમાં પતંગનો ધંધો કરવા જેવો છે મને ખબર છે. મને છે ને કોઈક હારો માળા મળે ને જેને આ બધું નોલેજ હોય એની હારે હું ધંધો કરીશ હો. એ હા વાંધો નહીં. પૈસાની મારી પાસે ક્યાં કઈ કમી છે? હા બસ એ કમાવા જેવું છે. આ ભલે રાખવું હાલો. હું વાત છે પોપટ એટલે તું આયા અને એ ધંધાની વાત કરે છે. બહુ કેવાય પતંગની હે ભાઈ. હા કાકે એમાં એવું છે કે હમણાં ઉત્તરાયણ આવે જ ને તો બધા કહે છે કે પતંગનો ધંધો કરવા જેવો છે રૂપિયા મળે હો. અરે યાર છેલ્લા 10 વર્ષ છે ને મેં પતંગની સીઝન ટૂરમાં કામ કર્યો. મને ફૂલ અનુભવ છે પતંગનો. પણ મારે ધંધો કરવો છે પણ એમાં એવું છે કે મારી પાસે પૈસા નથી. હવે મને કોઈ સારો પાર્ટનર મળે ને જે પૈસા કાઢી શકતો હોય મહેનત મારી તો હું ધંધો કરું. મને ઈચ્છા તો છે. હલો બકરો ફસાઈ ગયો. કઈ વાંધો નહીં. તું પૈસાથી મુંજામાં પૈસા તો મારી પાસે દુનિયાના છે. તું ખાલી ધંધો કર. અરે ધંધામાં તો કઈ ઘટે જ નહીં. કેટલા છે તારી પાસે અત્યારે? મારી પાસે 20-25 હજાર જેવું છે. આ તો 20-25 માં તો ધંધો આરામથી થઈ જાય. વાંધો નહીં હાલ. 20-25 હજારમાં થઈ જાય તો આપણે માલ ક્યાંથી લેવું? અરે માલ લેવાનું ન હોય મટીરિયલ બધું આપણે તૈયાર કરવાનું હોય. હાથ બનાવો જ પતંગ થાય 1 નંબર. ઓહો આજે તો પતંગ બનાવતા આવડે છે. અરે ભાઈ તું. મને પૈસા મળશે. અરે ભાઈ આજુબાજુ વાળા રિપેર કરવા એ બધું મને દઈ જાય. જો મનસુખ બાપા એની હેન્ડ ફ્રી દઈ જાય રિપેર કરવા. ક્યારનો કરતો તો જો થઈ ગઈ લાઈટ થાય છે. તું તો બાકી ઓલ રાઉન્ડર છો ભાઈ. કાઈ વાંધો નહીં. આપણે પતંગ બનાવીએ ને તો રૂપિયા જાજા મળે હો. હાલ હવે તું હું જાઉં છું ફટાફટ બધું મટીરિયલ લેવા. તો ગલીના નાખે હું અહીંયા આવું છું બરાબર મટીરિયલ લઈને. હા ભલે એ હા હાલ. હું કે મટીરિયલ લઈ આવ્યો ને? આવો લઈ આવ્યો. એલા હું જે હાવળો ને થાપા ને ખાતર ને આવું છે બધું. અરે મટીરિયલ લઈ આવ્યો. આપણે પતંગનો ધંધો નથી કરવો. એલા એ મેં તને 20,000 રૂપિયા આપ્યા હતા. તું 20 રૂપિયાનો હાવળો ને 20 રૂપિયાના થાપા ને 15 રૂપિયાની ને 5 રૂપિયાનો ખર્ચો કર્યો ને મારી પાસે 20 રૂપિયા લઈ ગયો. 20,000 લઈ ગયો. અરે ભાઈ ધીરે ધીરે પૈસા વધારવાના હોય. રોકાણ ધીરે ધીરે હોય. ધીમેથી ચાલુ કરવાનું હોય. જો આની પતંગ છાપાની બનશે ને 1 નંબર બનશે. ફાટશે જ નહીં. આપણું નામ થાય ગામમાં. એ ભાઈ મારે નામ બામ કઈ નથી કરવું. હું ફાટશે નહીં ને ધીમે ધીમે રોકાણ કરવું હોય ને ભાઈ તું બીજો બધે માલ મટીરિયલ લેતો. મેં તને પૈસા આપ્યા જ ને એનું આ બધું મૂકી દે સાઈડ. બીજો માલ મટીરિયલ ના હોય આમ જ પતંગ બને. આમ પતંગ માર તો મારે તારી હારે ધંધો જ નથી કરવો ભાઈ. બહુ મોટી કરતો હતો. મને તો અનુભવ છે ને 10 વર્ષથી સ્ટોલમાં કામ કર્યું. મારા પૈસા મને પાછા. આ ભાઈ પૈસા તો નથી. કા પૈસા નું કર્યું તે? અરે એમાં એવું છે વ્યાજ વાળો માંગતો હતો ને તો પૈસા જેટલા વધ્યા ને 19,000 ઉપરના બધા એને આપી દીધા. એલા તો એનું મતલબ તે મને લૂંટી લીધો. તારી તો અરે પણ ધીરે ધીરે રોકાણ કરશું તો ધંધો થઈ જાય. હું રોકી લઈ પૈસા બસ. મારે તારી હારે ધંધો નથી કરવો. હવે મને તને સમજાવવો છે.